નામ આપવામાં આવે? ખંડુભાઈ, આજે આવેદનપત્ર આપવાની ફરજ કેમ પડી અને કોને આપ્યું? આવેદનપત્ર અમે વાપી શહેર કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યું છે, કારણ કે આ બ્રિજનું ખાતમુહૂર્ત કરીને મતલબ આજે 4 વર્ષ પૂરા થવા એવા, તે છતાં મતલબ બ્રિજનું કામ 30% પણ નથી થયું. અને અહીંની વાપીની જનતા એટલી બધી હેરાન પરેશાન છે, કારણ કે તમારે સ્કૂલનું ભણતર મતલબ એજ્યુકેશન બગડી રહ્યું છે, બધું વેપાર ધંધા બગડી રહ્યા છે, નોકરીયાતની નોકરી બગડી રહી છે, અને જે આવવા જવા માટે ઈસ્ટ ને વેસ્ટમાં મતલબ એટલા પરેશાન કે લોકોએ બાજુમાં ઘર લેવું પડે, રૂમ લેવું પડે, ભાડુતરી, એવી પરિસ્થિતિ થઈ ગઈ. પણ આ સરકારમાં મતલબમાં અધિકારીઓ જાડી ચામડીના અધિકારીઓને કંઈ પલ્લી નથી, અને મતલબમાં એ લોકોને ખાલી પ્રજાને હેરાન કરવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. દરેક આ રોડ રસ્તા જો આ બ્રિજના કામ, દરેક બ્રિજના કામ અટકેલા છે, તો આ બ્રિજ મતલબમાં નહીં પૂર્ણ થાય છે. અંડર બ્રિજનું કામ પણ હજુ મતલબમાં કોઈ એનું ઠેકાણું નથી. હવે આ મતલબમાં 10 દિવસ એમને અગર 10 દિવસમાં આ ઠેકેદાર દ્વારા જો વધારે પડતું કામ દેખાશે નહીં, તો અમે વાપી શહેર કોંગ્રેસ, વાપી તાલુકા સહિત અમે મતલબમાં હજારોની સંખ્યામાં આવી એમની ઓફિસે મતલબમાં ઘેરાવ કરશું અને એમની ઓફિસને તાળા મારશું. કારણ કે ઓફિસ રાખીને ફાયદો શું? કેમ કે બ્રિજના કામ જ નહીં કરવું હોય તો આ ઓફિસનું કામ નથી, એટલે અમે તાળા મારશું. બ્રિજની આપ સૌને પત્રકાર મિત્રોને બી જેમ જાણ છે કે આ બ્રિજની શરૂઆત થઈને 4 વર્ષ થઈ ગયા. પહેલાં 1 કે 1.5 વર્ષ જે લોકોએ 2 વર્ષમાં પૂર્ણ કરવાની વાત હતી, એની જગ્યા પર 1.5 કે 2 વર્ષ તો ફક્ત એને તોડવામાં એ લોકો બગાડી રહ્યા. આજે 4 વર્ષ પછી તમે જોઈ શકો કે બ્રિજનું 70% કામ હજુ બાકી છે. કાલે 1 કે 2 ગટર ચડાવીને એ બિલિંગ માટે, કારણ કે હું બી એક કોન્ટ્રાક્ટર છું, મને ખ્યાલ છે બિલિંગની પ્રક્રિયા, કે આ બિલિંગ માટે ગટર ચડાવ્યા, જેથી કરીને અમુક એમાં સ્લેબ હોય કે તમારા પિલર બનતા હોય તો આટલા % પૈસા નીકળે, ઉપર ગટર મૂકો તો આટલા % નીકળે, એની ઉપર સ્લેબ નાખો તો આટલા % નીકળે. બાકી તો તમે જોઈ શકો કે હજુ આપણે કોપરલી રોડ તરફનો જે ફાટો છે એમાં બિલકુલ કામગીરી થઈ નથી, કે અહીંયાથી આગળ જવાના રોડ પર બી કોઈ કામગીરી કરવામાં નથી આવી. એ જ પ્રમાણે ચલામાં જે આપણું સર્કલ છે, ગોલ્ડ કોઈન સર્કલની આગળ પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. મુશ્કેલી એટલે કે લોકો, છોકરાઓની સ્કૂલો, આજે નાના બાળકો બહુ બધા સ્વામિનારાયણ સ્કૂલમાં જાય છે, બહુ બધા વેસ્ટમાંથી ઈસ્ટમાં આવે છે. પહેલાં તો છોકરાઓને સવારે 7 વાગ્યાની સ્કૂલ હોય તો એને 5:30 વાગે નીકળી જવું પડે આ બ્રિજના કારણે, કારણ કે ગમે ત્યારે નાળું ભરાઈ જતું હોય, ગમે ત્યારે તમારી ટ્રાફિકની સમસ્યા ઊભી થાય. નાળામાં પાણી ભરાઈ જાય તો ફાટક એકમાત્ર આપણી પાસે જવામાં આવવાનો વિસ્તાર રહી જાય છે. ફાટકમાં બી એ લોકો બીજા એક્સેસ ચાલુ નથી કર્યા. એક વિચિત્ર ટાઈપનો એક્સેસ આપ્યો છે કે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. અને ફક્ત બ્રિજની વાત નથી, વાપીના રસ્તાઓ તમે જોઈ લો, હાઈવેના રસ્તાઓ જોઈ લો, એ લોકોના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે. તમને કોઈ પત્રકારને ખબર છે કે હાઈવેનો કોન્ટ્રાક્ટ જાળવણી માટે કોને આપ્યો છે? તમને ખ્યાલ છે? કોઈ યાદવ એન્ડ કંપની છે અમદાવાદ, દિલ્હીની, કે જે કંપનીઓ જે એ લોકોના મિનિસ્ટરના સગાઓ છે કે શું છે, કોઈને કોન્ટ્રાક્ટ, કોઈને જાળવણીનો કોઈ અનુભવ નથી. અને એવા માણસોને કે આ કોન્ટ્રાક્ટર બી બ્લેક લિસ્ટ હતો, અને એવા કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવી રહ્યા છે. કોઈ નામી કંપની નથી, બધી એ લોકોના મળતિયાઓની કંપની છે, અને એના કારણે આ વસ્તુ ડીલે થાય છે. ભાજપને પ્રજાની હાલાકી સાથે કોઈ મતલબ નથી, એમને ખિસ્સા ભરવા સાથે કોઈ મતલબ નથી.